નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ. વડનગર મામલતદાર અને ચીફ ઓફિસને અનુસૂચિત જાતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. વડનગર શહેરમાં આવેલા આંબેડકર ભવનની ખુલ્લી જગ્યામાં થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવા બાબત મહોદય શ્રી સવિને જણાવ્યું કે વડનગર શહેરમાં આવેલા આંબેડકર ભવનની આજુબાજુના તથા ખુલ્લી જગ્યામાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે લડી, ખલ્લા તથા અન્ય દબાણો ઊભા કરવામાં આવ્યા છે. આ દબાણોના કારણે આંબેડકર ભવનની મૂળ ઓળખને નુકસાન પહોંચે છે તેમજ સામાન્ય જનતા અને સમાજના કાર્યક્રમોમાં અડચણો ઊભી થાય છે. આંબેડકર ભવન એ સમાજ માટે ગૌરવનું પ્રતીક છે અને ત્યાં વિવિધ સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા હોય રહે છે. ખુલ્લી જગ્યામાં થયેલા આવા ગેરકાયદેસર દબાણોના કારણે અવરજવર મુશ્કેલ બની છે તેમજ સ્વચ્છતા અને વ્યવસ્થાનો પ્રશ્ન પણ ઊભો થાય છે. અત્રે આપશ્રીની વિનંતી છે કે આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરીને આંબેડકર ભવનની ખુલ્લી જગ્યામાં થયેલા તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરાવી દબાણ મુક્ત જગ્યા ઉપલબ્ધ કરાવી આપશો, જેથી જાહેર હિત અને સામાજિક પ્રવૃત્તિઓમાં કોઈ વિઘ્ન ન આવે. આપની તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી માટે આભારી રહીશું. આપનો વિશ્વાસુ. અને બીજી વડનગર શહેરમાં આંબેડકર ભવન અને આંબેડકર ચોક જાહેર કરી બાબા સાહેબને ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમા સ્થાપન કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. મહોદય શ્રી સવિનય વિનંતી છે કે અમે વડનગર શહેરના જાગૃત નાગરિકો અને સામાજિક કાર્યકરો તરીકે આપને આ આવેદનપત્ર રજૂ કરીએ છીએ. ભારતના સંવિધાનના શિલ્પી ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું દેશના સામાજિક, શૈક્ષણિક અને લોકશાહી વિકાસમાં અતિ મહત્વપૂર્ણ યોગદાન છે. વડનગર શહેરમાં હજુ સુધી બાબા સાહેબના નામે કોઈ આંબેડકર ભવન અથવા આંબેડકર ચોક જાહેર કરવામાં આવેલ નથી, જે દુઃખની બાબત છે. આથી વડનગર શહેરમાં જાહેર હિતને ધ્યાનમાં રાખી એક આંબેડકર ભવન તથા એક મુખ્ય સ્થળને આંબેડકર ચોક તરીકે જાહેર કરવામાં આવે તેમજ તેઓ બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની ભવ્ય અને પ્રેરણાદાયી પ્રતિમા સ્થાપિત કરવામાં આવે તેવી અમારી નમ્ર માંગ છે. આંબેડકર ભવન દ્વારા સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે તેમજ નવી પેઢીને બાબા સાહેબના વિચારો, સમાનતા, બંધુત્વ અને ન્યાયના મૂલ્યો અંગે પ્રેરણા મળશે. આથી આપશ્રીને વિનંતી છે કે ઉપરોક્ત બાબતને ગંભીરતાથી લઈને યોગ્ય ઠરાવ પસાર કરી વહેલી તકે જરૂરી કાર્યવાહી કરવામાં આવે. આપની સહકાર અને સકારાત્મક નિર્ણય માટે અમે આપના આભારી રહીશું. આવેદનપત્ર આપવા એ માટે આવ્યા છીએ કે 2013માં અમારી બાબા સાહેબ આંબેડકર ભવનની 1000 મીટર ચોરસ મીટર જમીન મંજૂર થઈ આંબેડકર ભવન બનાવવા માટે. આજ સુધી અમે ખૂબ પ્રયત્નો કર્યા, ધારાસભ્ય, કલેક્ટર, સાંસદ આવેદનપત્રો આપ્યા, ગ્રાન્ટ મંજૂર કરવા માટે માગણી કરી, પણ આજ દિન સુધી કોઈએ 1 રૂપિયો ગ્રાન્ટ આપી નથી. એટલે હવે અમારી માગણી એ છે કે અમે અમારા ખર્ચે અમારી જે 1000 ચોરસ મીટર જગ્યા છે એનું દબાણ હટાવી અને ત્યાં અમે અમારી રીતે ફેન્સિંગ વાડ કરી કો તો સારો બગીચો બનાવીએ કો તો કોઈ એના માટે આગળ વિચારીને કંઈક નવીન સ્થળ વિકસાવીએ એવી અમારી ભાવના છે. મૂળ અમારો આશય છે કે અમારી જગ્યા ખાલી થવી જોઈએ. અત્યારે તો ગેરકાયદેસર દબાણ છે, એ દબાણ દૂર થવું જોઈએ અને અમે અમારી જગ્યા અમને પ્રાપ્ત થાય તો અમારા સમાજની તેઓ મિટિંગો થાય, અમારા સમાજના વિકાસ માટેને કંઈક યોજનાઓ બનાવી શકીએ એવો અમારો આશય છે. એટલે આજે અમે જે આવેદનપત્ર આપ્યું છે મામલતદાર સાહેબને એને આગળ પહોંચવા માટે અમે અપીલ પણ કરી છે કે ભાઈ આ અમારો અવાજ છે, આગળ તમે પહોંચાડજો અને અમને ન્યાય આપજો. વડનગર સમગ્ર અનુસૂચિત જાતિ સમાજની આ માગણી છે. આવેદનપત્ર એ માટે આપ્યું છે કે અમારી જાણમાં એવું આવ્યું છે કે અમારો એક આંબેડકર ચોક છે આખા વડનગરમાં, ફક્ત એક આંબેડકર ચોક છે, પણ એમાં પત્રકાર મિત્રો જ્યારે વાત કરે છે ત્યારે કોલેજ ચોકડી બોલે છે. કોઈ પણ ભાસ્કરમાં સમાચાર આવે, સંદેશમાં આવે, ગુજરાત સમાચાર, ભાસ્કર કોલેજ ચોકડી, આંબેડકર ચોક કોઈ બોલતું નથી. અને ખરેખર આંબેડકર ચોક અમે નગરપાલિકામાં ઠરાવ કરાવીને નામ લખાવ્યું છે, એટલે નામ અમારું આંબેડકર ચોકનું બદલાવવું જોઈએ નહીં. અને ભવિષ્યમાં અમારે ત્યાં આંબેડકરનું સ્ટેચ્યુ મૂકવાનું છે. એટલે માનનીય મામલતદારશ્રી અને નગરપાલિકા ચીફ ઓફિસરને અમારી વિનંતી છે કે સ્ટેચ્યુ મૂકવા માટેની અમને જગ્યા ફાળવી આપે.